વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું MWP એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર આપણે બીજા સત્રમાં આઈડિયલમાં આપણે ગણિત વિષયનું ચેપ્ટર નંબર 8 નું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ। તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને દરેક વિષયના તમને વિડિયો લેક્ચર હંમેશા તમને મળતા રહે। તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 8 બેઝિક પદાવલી અને નિત્યસમ। તો પ્રશ્ન નંબર 1 છે કે આપણે નીચેની બહુપદીનો આપણે સરવાળો કરવાનો છે। તો બહુપદી તમને આપેલી છે 7p²q + 7pq - 2 નો આપણે 7p²q + 7pq² + 2 સાથે સરવાળો કરીએ તો પહેલી બહુપદી અહીં આપણે લખેલી છે અને તેની વચ્ચે આપણે પ્લસ એટલે સરવાળો કરવાનો છે। તો સિમ્પલ છે, જે આપણે સજાતીય પદ હોય તેને આપણે સાથે લખીએ તો 7p²q, એની સાથે સજાતીય પદ આપણે આ પદ છે એટલે પ્લસ 7p²q પ્લસ, તો સજાતીય પદ આપણે લખીએ 7p²q, તેની સાથે સજાતીય પદ તમને આપેલું છે 7p²q પ્લસ, હવે વિજાતીય પદ આપણે લખીએ તો 7pq + 7pq²। ચલો પ્લસ 2 અને -2 આપણે કેન્સલ કરીએ તો હવે સજાતીય પદનો સરવાળો થાય એટલે કે 7 + 7 એટલે કેટલા થાય 14p²q। બાકીના પદ બે આપેલા છે પણ બંને કેવા છે વિજાતીય પદ, એટલે એનો સરવાળો થશે નહીં, એટલે 7pq + 7pq², એટલે આ તમારો જવાબ થશે। ચલો તેવી રીતે અહીં તમને બીજો એક દાખલો આપેલો છે, તમારે આ પહેલી બહુપદી છે એનો પ્લસ બીજી બહુપદી પ્લસ ત્રીજી બહુપદી, અહીં તમને પહેલી ત્રણ બહુપદી આપણે ક્રમમાં લખીએ। તો પહેલા આપણે સજાતીય પદ લખીએ તો 3x² y² અને z², યાની x² y² z² આ રહ્યું। બીજું પદ છે -3x² y² અને z²। પછી હજી એક સજાતીય પદ તમને આપેલું છે પ્લસ x² y² અને z²। ચલો હવે નેક્સ્ટ બીજું પદ આપણે જોઈએ તો પ્લસ 3x² y, તો x² y વાળા કેટલા પદ છે આ રહ્યા, એને આપણે ડબલ લાઈન થી દર્શાવીએ એટલે તમને ખ્યાલ આવે, પ્લસ 5x² y પ્લસ 2x² y। ચલો હવે આપણે લખીએ y² વાળા પદ, તો y² વાળા પદમાં એક છે -3y², પછી આવે છે પ્લસ 3y², પછી આવે છે પ્લસ y²। ચલો હવે z વાળા પદ આપણે લખીએ તો પ્લસ z -7z પ્લસ 6z, યાની આપણે દરેક પદ આપણે લખેલા છે। તો પહેલા આપણે સાદુરૂપ આપીએ, માઇનસ અને પ્લસ આ બંને પદ કેન્સલ થઈ જાય તો વધે કેટલું પદ x², જવાબ બનશે તમારે x² + y² + z²। ચલો નેક્સ્ટ જોઈએ આપણે, હવે આ ત્રણ પદનો આપણે સરવાળો થાય, 3 ને 5 8 ને 2 10, યાની 10x² y। ચલો એના પછી હવે y², તો -3y² + 3y² કેન્સલ, યાની તમારો આન્સરમાં થશે પ્લસ y²। ચલો આગળ વધીએ તો 7 માંથી 1 જશે એટલે -6z અને +6z આપણા કેન્સલ થાય, એટલે તમારા જવાબમાં છેલ્લે ફાઇનલ આન્સર થશે x² y² z + 10x² y + y²। ચલો નેક્સ્ટ હવે જોઈએ આપણે બાદબાકી આપણે કરવાની છે। પ્રશ્ન નંબર 2 તમને આપેલો છે કે આપેલા પદમાંથી આ પદ આપણે બાદ કરવાનું, એટલે વચ્ચે આપણે માંથી જગ્યાએ આપણે શું લખશું માઇનસ કરીને આપણે પદ લખશું। તો અહીંયા તમને પહેલું સ્ટેપ તમને આપેલું છે, હવે માઇનસ અંદર જશે એટલે અંદરના દરેક પદની શું થાય નિશાની બદલાઈ જાય, એટલે માઇનસના આ પ્લસ થશે, આ માઇનસની જગ્યાએ પ્લસ, એટલે બીજું પદ તમને આપેલું છે। હવે આપણે સજાતીય પદને આપણે ક્રમમાં ગોઠવીએ તો પ્લસ p3q અને -p3 અને q, એટલે આ બંને પદ કેન્સલ થાય।
ચલો એ નેક્સ્ટ બીજું પદ ગોતો p સ્ક્વેર q કેવા છે -3p સ્ક્વેર નો આ +3p સ્ક્વેર q એટલે આ બંને પણ કેન્સલ +pq સ્ક્વેર અને -pq સ્ક્વેર પણ કેન્સલ તો વધે લાસ્ટમાં કયા કયા પદ -pq + 7pq તો 7 માંથી 1 જાય એટલે તમારો જવાબ વધશે 6pq આ તમારો આન્સર થશે ચલો નેક્સ્ટ ત્રીજો દાખલો છે એમાંથી આપણે પેલી બહુપદી આપેલી છે એમાંથી બીજી બહુપદી આપણે બાદ કરવાની માથીની જગ્યાએ આપણે માઈનસ નો નિશાની અને પછી બ્રેકેટની અંદર આ બીજી બહુપદી આપણે લખેલી છે માઈનસ અંદર જશે એટલે આ દરેક સહગુણકની નિશાની શું થાય ચેન્જ થાય ચાલો આપણે હવે a ઘન પ્લસ છે અને a ઘન માઈનસ છે એટલે આ બંને પદ કેન્સલ નેક્સ્ટ જોઈએ 3a² b પ્લસ 3a² b એટલે આ બંને પદ આપણે લખવા પડશે કારણ કે બંનેની સેમ નિશાની છે પ્લસ 3a²b ચલો નેક્સ્ટ હવે આગળ જોઈએ પ્લસ 3b² માઇનસ 3b² એટલે આ પ્લસ માઇનસ વાળા સરખા પદ કેન્સલ ચલો a વાળા પદ હવે પ્લસ 8a અને માઇનસ 5a તો આ બંને આપણે લખવા પડશે પ્લસ 8a માઇનસ 5a નેક્સ્ટ છે હવે b વાળા પદ આપણને આપેલા છે સોરી હજી એક a વાળું પદ આપણને બાકી રહ્યું છે 310b છે તમને 10b રેડી ચલો હવે b વાળા પદ તો પ્લસ 8b અને માઇનસ 10b નેક્સ્ટ છે b ની 3 ઘાત b³ અને બીજું b³ તમને આપેલું છે પ્લસ b³ અને લાસ્ટમાં આવશે સંખ્યા પ્લસ 10 અને માઇનસ 40 ચલો હવે આ બંને પદનો સરવાળો એટલે 3 ને 3 6a²b આ બંને પદની આપણે બાદબાકી થાય 8 માંથી 5 જાય તો પ્લસ 3 એ મોટી સંખ્યાની નિશાની ચલો આ બંને પદમાં પ્લસ માઇનસ બાદબાકી એટલે 8 માંથી 10 માંથી 8 જાય તો 2b મોટી સંખ્યા છે એની નિશાની એટલે માઇનસ ચલો b³ પ્લસ b³ એટલે કેટલા વધશે 2b³ અને 10 માંથી 40 જાય એટલે 40 માંથી 10 બાદ કરો એટલે જવાબ વધે 30 પણ મોટી સંખ્યાની નિશાની તો ફાઇનલ આન્સર તમારો આ રીતે બનશે ચલો નેક્સ્ટ હવે બેઝિક પદાવલીનો આપણે ગુણાકાર કરવાનો છે એવા બે ઉદાહરણ આપણે લખવાના છે કોઈ બી બે ઉદાહરણ આપણે લખી શકીએ છીએ તો મેં એક્ઝામ્પલ આપેલું છે 5ab અને -4ab અને બીજું તમને આપેલું છે xy + 4 અને y + 5 તમે આમાં કોઈ પણ જવાબ લખી શકો છો પણ બેઝિક પદાવલી હોવી જોઈએ જેમાં બે પદ હોય ચલો નેક્સ્ટ હવે આપણે ગુણાકાર કરવાનો છે તો આપેલી બહુપદીનો આપણે ગુણાકાર કરવા માટે આપણે વચ્ચે ગુણાકારનું આપણે નિશાની લખીએ સંખ્યાનો ગુણાકાર થાય અને ચલનો ગુણાકાર થાય તો સંખ્યા આપણે ગુણાકાર કરીએ 4 પંચા -20 ચલો હવે ચલની અંદર આપણે સરખા સહગુણકો એટલે ઘાતનો સરવાળો થાય x² * x એટલે x ની કેટલી ઘાત આવશે 3 ઘાત y * y² એટલે y ની કેટલી ઘાત આવે 3 ઘાત ચલો નેક્સ્ટ એવી રીતે બીજો દાખલો આપેલો છે તો સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ 3 ચોક 12 ચલો x કેટલી વાર છે x * x² * x ની 3 એટલે x ની કેટલી ઘાત ટોટલ થઈ 3 + 2 5 ને 1 6 તેવી રીતે y ની પણ કેટલી ઘાત આવે 6 ઘાત ચલો નેક્સ્ટ એના પછીનો દાખલો ત્રીજો આપણે જોઈએ તો 30x³ + 30y³ પેલા સંખ્યાનો ગુણાકાર કરીએ તો 30 તેરી કેટલા થાય 900 x ની 3 ઘાત અને y ની 3 ઘાત ચલો નેક્સ્ટ હવે 70 * 40 7 ચોક 28 અને પાછળ 2 શૂન્ય x * z³ આગળ વધીએ હવે નેક્સ્ટ આપણે પાંચમો દાખલો આપણને આપેલો છે 70xy² * 40yx² તો 70 * 40 7 ચોક 28 2 0 x કેટલી વાર છે ટોટલ 3 વાર એટલે x ની કેટલી ઘાત 3 ઘાત y ની કેટલી ઘાત આવશે 3 ઘાત
ચલો નેક્સ્ટ હવે તમને આપેલું છે લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, એના ઉપરથી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ પહેલા મેળવશું. તો પહેલા દાખલામાં લંબાઈ 50xy² અને પહોળાઈ તમને આપેલી છે 40x²y. તો સૂત્ર લખી આપણે લંબચોરસ ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. કિંમત આપણે મૂકી સંખ્યાનો ગુણાકાર કરો એટલે 50 ગુણ્યા 40, 5 ચોક 20 અને પાછળ 2 શૂન્ય. ચલો x કેટલી વાર છે? ટોટલ 3 વાર, એટલે x ની 3 ઘાત અને y ની પણ કેટલી ઘાત આવશે? 3 ઘાત. નેક્સ્ટ બીજો દાખલો તમને આપેલો છે, એમાં આપણે ઘનફળ મેળવવાનું છે. લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આપણે ત્રણે કિંમત મૂકી દઈએ. લંબાઈ 7x x³ y ગુણ્યા પહોળાઈ તમને આપેલી છે 7y²x અને ઊંચાઈ આપેલી છે 4xy. ચલો આપણે ગુણાકાર કરીએ હવે. 7 49, 49 ગુણ્યા 4. ચલો x કેટલી વાર છે ટોટલ આપણે કાઉન્ટ કરી લઈએ તો 3, 4 અને 5, એટલે x ની કેટલી ઘાત આવશે? 5 ગુણ્યા y કેટલી વાર છે ટોટલ? 4 વાર, y ની 4 ઘાત. ચલો હવે 50 ગુણ્યા 4 આપણે કરીએ તો 50 ચોક કેટલો થશે? સિમ્પલ તમને ઉડાડો. 50 ચોક કેટલા થાય? 200. એમાંથી 4 આપણે માઇનસ કરીએ તો કેટલો જવાબ આવે? 196. તો અહીંયા તમારો બનશે જવાબ 196 ગુણ્યા x ની કેટલી ઘાત છે? 5 ઘાત અને y ની કેટલી ઘાત આવશે? 4. ચલો એના પછી હવે આગળ વધીએ. આપણે ગુણાકાર કરવાનો છે આપણે. તો સૌપ્રથમ પહેલો દાખલો આપ્યો છે a²b નો આપણે 3a - b સાથે ગુણાકાર. તો પહેલો પદનો આપણે કૌંસની અંદર જેટલા પદ હોય દરેક પદ સાથે ગુણાકાર થાય. તો a²b નો આપણે પહેલા 3a સાથે ગુણાકાર માઇનસ a²b નો આપણે b સાથે ગુણાકાર. ચલો હવે ઘાતનો ગુણાકાર એટલે સરખા ચલ વાળા હોય તેનો ચલનો આપણે ગુણાકાર કરવાનો. તો અહીંયા આપણે જોઈએ 3 a² ગુણ્યા a એટલે a ની કેટલી ઘાત આવશે? 3 અને b ની કેટલી ઘાત આવે? 1. તેવી રીતે અહીંયા a² b ની કેટલી ઘાત આવશે? 2. એટલે આપણો જવાબ આ થશે. ચલો રીતે બીજો દાખલો આપેલો છે તમને. આ y છે તે આપણે અંદર ગુણાકાર કરી દઈએ. એટલે -y ગુણ્યા 3xy -y ગુણ્યા -3y, એટલે આ પેલું પદ, આ બીજું પદ અને -y ગુણ્યા +3y² છે. હવે ગુણાકાર કરી દઈએ આપણે તો -3xy² પહેલા પદનો જવાબ આવશે. બીજા પદનો માઇનસ પ્લસ ગુણાકાર કરીએ તો 3y². ત્રીજામાં પ્લસ માઇનસ 3y ની કેટલી ઘાત આવશે? 3. ચલો નેક્સ્ટ તેવી રીતે હવે આપેલા હવે સંખ્યાનો ગુણાકાર થાય. -5/3 નો ગુણાકાર કોની સાથે? 3/10. પછી એના પછી xy² નો ગુણાકાર આપણે તે ચલ સાથે કરીએ. એટલે એના પછીનું પદ તમને અહીંયા આપેલું છે. તો આ 3 કેન્સલ, 5 દુ 10. તો તમારો જવાબ બનશે -1/2 x ની 3 ઘાત, y ની 3 ઘાત અને z. ચલો નેક્સ્ટ આના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. સરવાળો આપણે કરવાનો છે. તો આ પહેલું પદ છે અને આ બીજું પદ છે એનો આપણે સરવાળો કરીએ. એટલે વચ્ચે આપણે પ્લસ લખી દઈએ. એટલે પ્લસનો અહીંયા તમને સિમ્બોલ આપેલું છે, પ્લસ કરીને બીજું પદ આપણે લખેલું. નેક્સ્ટ સ્ટેપમાં આપણે હવે 3m નો અંદર ગુણાકાર કરવાનો છે. એટલે એના પછીનું પદ તમને આપેલું છે. તેવી રીતે અહીંયા 3n નો આ કૌંસ સાથે ગુણાકાર એ પણ તમને આપેલું છે. હવે સજાતીય પદ આપણે બાજુમાં લખીએ. 3mn ની બાજુમાં 3mn નું પદ આપણે લખીએ એટલે +3mn -3m² +3n² +3ml -3nl. હવે સજાતીય પદ હોય એની સરવાળા બાદબાકી થાય. તો અહીંયા સજાતીય પદ આપણે મેળવીએ 3 ને 3 કેટલા થાય? 6, એટલે 6mn. હવે આ બંને સજાતીય પદ કહેવાય નહીં, કારણ કે અહીંયા ચલ m છે ને અહીંયા ચલ કયો છે? n. એટલે આનો આપણે સરવાળો બાદબાકી થાય નહીં. એટલે જેમ છે તેમ એઝ ઇટ ઇઝ આપણે પદ લખી દઈએ. નેક્સ્ટ હવે ml છે અને nn છે, nl, એટલે આમાં પણ સજાતીય પદ કહેવાય નહીં. એટલે જે છે તે આપણો એઝ ઇટ ઇઝ આપણે પદ લખી દઈએ, તે આપણો જવાબ થશે. એટલે આ તમારો ઉત્તર બનશે.
ચલો આગળ વધીએ. નેક્સ્ટ હવે ત્રીજા પ્રશ્ન આપણને આપેલો છે કે બહુપદીનું આપણે સાદુરૂપ આપવાનું છે અને પછી આ x બરાબર 2 અને x બરાબર 1 આગળ આપણે કિંમત મેળવવાની છે. તો પહેલા આપણે સાદુરૂપ આપીએ એટલે x નો ગુણાકાર આ દરેક કૌંસને દરેક પદ સાથે કરીએ એટલે એનું સાદુરૂપ તમે આ રીતે થશે. હવે આપણે x બરાબર 2 આગળ આપણે કિંમત મેળવી એટલે x બરાબર 2 માટે તો x જ્યાં પણ આપણને દેખાય ત્યાં આપણે 2 લખીએ એટલે 2 ની 3 ઘાત માઈનસ 2 નો વર્ગ માઈનસ 2 પ્લસ 4. ચલો 2 ની 3 ઘાત એટલે કેટલા થાય 8, 2 નો ઘન 8, 2 નો વર્ગ 4 માઈનસ 2 પ્લસ 7. સાદુરૂપ આપો 8 માંથી 4 જાય તો પ્લસ 4, 7 માંથી 2 જાય તો 5, મોટી સંખ્યાની નિશાની એટલે પ્લસ આવશે એટલે 4 ને 5 ટોટલ કેટલા આવશે 9. તેવી રીતે હવે આપણે x બરાબર 1/2 માટે આપણે કિંમત મેળવતી x દેખાઈને આપણે 1/2 કિંમત મૂકીએ એટલે આ પ્રમાણેનું પદ થશે. એના પછી આપણે સાદુરૂપ આપી દઈએ એટલે 1/2 ની 3 ઘાત એટલે તમારો જવાબ આવશે 1/8, 1/2 ની 2 ઘાત એટલે 1/4. એના પછી આ 3 પદનો આપણે લસા લેવાનો છે. નેક્સ્ટ હવે સાદુરૂપ આપો એટલે તમારો જવાબ થશે 51 છેદમાં કેટલા આવશે 8. ચલો નેક્સ્ટ ચોથો પ્રશ્ન આપેલી પદાવલીમાંથી આ બંને પદ તમારે બાદ કરવાના છે એટલે આમાંથી પછી આપણે માઈનસ કરો એટલે આ પદ આખું કેમાં લખવું પડે આપણે બ્રેકેટમાં, કારણ કે માઈનસ અંદર જાય એટલે નિશાની બધાની ચેન્જ થાય એટલે એના પછીનું સ્ટેપ અહીં તમને લખેલું છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે 4m નો ગુણાકાર અંદર લખવાનો છે એટલે અહીં સાદુરૂપ આપેલું છે. -2n નો ગુણાકાર આ કૌંસના દરેક પદ એટલે એનું પણ સાદુરૂપ આપેલું છે. આ માઈનસ છે હવે બ્રેકેટની અંદર જશે એટલે બધા પદની નિશાની શું થાય બદલાઈ જાય. ચલો હવે આપણે સજાતીય પદ આપણે લખવાના છે તો માઈનસ પહેલા આપણે સ્ક્વેર વાળા લખી દઈએ તો l સ્ક્વેર વાળું કોઈ પદ છે નહીં એટલે l સ્ક્વેર એમને લખશું. પછી m સ્ક્વેર વાળું પદ નથી એટલે -4m સ્ક્વેર. પછી લખીએ આપણે n સ્ક્વેર વાળું પદ એટલે -2n સ્ક્વેર. ચલો નેક્સ્ટ હવે lm વાળું પદ લખીએ આપણે તો -2lm. તો તેની સાથે lm વાળું પદ કયું આવશે -4ml લખો કે lm લખો બંને એક જ થાય. ચલો નેક્સ્ટ હવે lm વાળું પદ લખીએ એટલે +2lm ln તેવી રીતે અહીંયા +2ln. હવે કયું પદ વધ્યું mn વાળું એમાં એક જ પદ છે બચેલું -2mn. ચલો હવે સરવાળા બાદબાકી આપણે કરવાના છે તો પેલા 3 પદ તો આપણને વિજાતીય પદ આપેલા છે એટલે એનો સરવાળો બાદબાકી થાય નહીં. હવે બાકીના આ 2 પદ છે સજાતીય પદ છે માઈનસ પ્લસ 4 ને 2 6lm. ચલો આ બંને પણ સજાતીય પદ છે એટલે +2 એટલે કેટલા થાય 4ln. આ પદ છે જે છે એઝ ઇટ ઇઝ. તો આ લાસ્ટમાં તમારો જવાબ આ થશે. ચલો નેક્સ્ટ હવે જોઈએ એના પછીનું કૌંસ આપણે ગુણાકાર કરવાનો છે તો યાદ રાખવાનો કે પેલું પદ છે x² નો આ કૌંસ સાથે ગુણાકાર એટલે આ પ્રમાણે થશે અને -y² નો ફરીથી કૌંસ સાથે ગુણાકાર. હવે આ જે x² છે તેનો આપણે કૌંસની અંદર રહેલા દરેક ઘટક સાથે ગુણાકાર કરવાનો એટલે પેલા 3x ગુણ્યા x² એટલે શું થશે 3x ની 3 ઘાત -x² ગુણ્યા y. તેવી રીતે આ y² નો ગુણાકાર આ કૌંસમાં બધા પદ સાથે કરવાનો એટલે પહેલા આપણે 3x સાથે ગુણાકાર કરીએ એટલે -3xy² માઈનસ પ્લસ y ની કેટલી ઘાત આવશે 3 ઘાત. ચલો હવે સજાતીય પદ તમને કોઈ આપેલા હોય તો સરવાળો બાદબાકી થાય, કોઈ પણ સજાતીય પદ આપેલા નથી એટલે આ તમારો જવાબ થશે. ચલો નેક્સ્ટ તેવી રીતે હવે 1.2m નો આપણે કૌંસ સાથે ગુણાકાર કરીએ એટલે આ પદ આપણે લખેલું છે. -0.5l નો આપણે કૌંસ સાથે ગુણાકાર કરીએ એટલે આ પદ લખેલું છે. હવે 1.2m છે એ કૌંસના દરેક પદ સાથે ગુણાકાર થાય એટલે એના પછીનું પદ તમને આપેલું છે એ પ્રમાણે થશે. હવે આપણે સાદુરૂપ આપીએ તો 12 નો વર્ગ થાય 144 એટલે 1.44m સ્ક્વેર માઈનસ 12 દૂને કેટલા થાય 24 એટલે આપણે પહેલા 24 લખી દઈએ
પોઈન્ટ પછી એક અંક, પોઈન્ટ પછી એક અંક, એટલે પોઈન્ટ પછી કેટલા આવશે ગુણાકારમાં 2 અંક ml. ચલો 12 પંચા કેટલા થાય 60, એટલે આપણે પહેલા 60 લખી દે, પ્લસ માઇનસ કેટલા થાય માઇનસ, પોઈન્ટ પછી કેટલા અંક આવવા જોઈએ 2 અંક, એટલે તમારો જવાબ શું છે 0.60 ml પ્લસ ચલો 5 દૂને કેટલા થાય 10, એટલે 0. કેટલા આવશે 10 L². ચલો સજાતીય પદ હોય તો એનો સરવાળો બાદબાકી થાય, એટલે તમને સજાતીય પદ આ બંને આપેલા છે તો એનો આપણે સરવાળો બાદબાકી કરીએ 1.44 m². માઇનસ માઇનસ કેવા થાય પ્લસ, એટલે આ બંને પદનો આપણે સરવાળો કરવો પડશે, એટલે 0. કેટલા થાય 84 ml. મોટી સંખ્યાની શું આવશે નિશાની, પ્લસ 0.10 y². આ આપણો જવાબ થશે. ચલો નેક્સ્ટ એવી રીતે હવે 4 નો ગુણાકાર પહેલા આપણે અંદર કરી દઈએ, એટલે આ પદ તમને મળશે સાદુરૂપ આપણે. નેક્સ્ટ હવે આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. આ પહેલું આખું પદ છે અને બીજા પદ સાથે ગુણાકાર કરીએ એટલે આ પ્રમાણેનું થશે. હવે સાદુરૂપ આપીએ તો 4 4 આ કેન્સલ, એટલે 3 x ની કેટલી ઘાત આવશે 4 ઘાત. નેક્સ્ટ હવે જોઈએ આપણે તો 4 દુ 8, 3 3 તમારા કેન્સલ, તો માઇનસ 2x² y². આ પ્લસ 3 ચોક 12x² y². આ પદ આપણે જોઈએ તો 3 3 કેન્સલ, માઇનસ 8 y ની કેટલી ઘાત આવશે 4 ઘાત. ચલો વચ્ચેના બે પદ છે સજાતીય પદ છે, એટલે આપણે એનો સરવાળો બાદબાકી લખવો પડે. 3x ની 4 ઘાત, એટલે નેક્સ્ટ સ્ટેપ છે 12 માંથી 2 જાય તો કેટલા વધે 10x² y. મોટી સંખ્યાની નિશાની, ઓછા 8 y ની કેટલી ઘાત આવશે 4 ઘાત. નેક્સ્ટ પછીનો ક્વેશ્ચન જોઈએ આપણે 5x નો ગુણાકાર કૌંસના દરેક પદ સાથે, એટલે આ તમારો એનો જવાબ થશે. 3y નો દરેક પદ સાથે ગુણાકાર, એટલે એ 3 પદનો તમને આપેલો છે, અને -3z નો આ 3 પદ સાથેનો ગુણાકાર તમને આપેલો. હવે આપણે પેલા સ્ક્વેર વાળા પદ લખી દઈએ, તો 5x² પ્લસ 3y² પ્લસ 3z². ચલો હવે આપણે xy વાળા પદ લખીએ, તો -5xy પ્લસ 3xy. ચલો xy વાળા પદ લખાઈ ગયા. હવે xz વાળા લખીએ, પ્લસ 5xz, તેની સાથે xz આપેલું છે -3xz. ચલો હવે xy વાળું પદ લખાઈ ગયું. yz વાળો -3yz અને પ્લસ 3yz, તો માઇનસ પ્લસ 3yz આપણા કેન્સલ થશે. ચલો નેક્સ્ટ હવે આ પદ જોઈએ તો 5x² પ્લસ 3y² પ્લસ 3z². ચલો આ સરવાળો બાદબાકી થાય, 5 માં 3 જાય કેટલા વધે -2xy. એના પછીના આ પદનો પણ સરવાળો બાદબાકી દે, 5 માંથી 3 જાય તો પ્લસ 2xz. આ તમારો જવાબ થશે. નેક્સ્ટ હવે આપણે હેતુલક્ષી પ્રશ્નોત્તર આપણે જોવાના છે, તો અહીંયા તમને એના જવાબ આપેલા છે. પહેલાની અંદર C, બીજાની અંદર A. તમારે આમાંથી જોઈને તમારે ટીક માર્ક કરવાના રહેશે. એના પછી પ્રશ્ન નંબર 2 તમને આપેલું છે ખાલી જગ્યા, તો તેના જવાબ પણ તમને અહીં આપેલા છે. તો તમારે વિડીયોને પોઝ કરી બરોબર તમારે આમાંથી દરેકના ખાલી જગ્યાના ઉત્તર તમારે લખવાના રહેશે. ચલો નેક્સ્ટ હવે એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે ખરા ખોટા. તો ખરા ખોટાના વિધાન પણ તમારે આમાંથી વિડીયો તમારે પોઝ કરીને આમાંથી દરેકના સાચા પ્રશ્નના ઉત્તર તમારે લખવાના છે. એના પછીનો પ્રશ્ન તમને આપેલો છે પ્રશ્ન નંબર 4, જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે આમાંથી જોઈને તમારે તમારી આઈડિયલની અંદર તમારે નોટ ડાઉન કરવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું આપણે ચેપ્ટરનું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીનું ચેપ્ટરનું સોલ્યુશન આપણે જોવાના છે. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને
વિડીયોની લિંક છે એ તમારા ફ્રેન્ડ સર્કલમાં અવશ્ય આગળ શેર કરો, જેથી તેમને પણ વિડીયો લેક્ચર મળતા રહે. અને હા, આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.